નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં દિલની વાર્તાઓ વીર રામવાળ। આગલા ભાગમાં આપણે જોયું કે રામવાળાએ ડુહા પટેલને મારી અને ફૂબડેથી ભૂરા પટેલને પણ ગૂંથીને માર્યો। હવે આપણે આગળ જોઈશું તો અષાઢ સુદ 11 હતી અને શુક્રવાર હતો। ગાયકવાડ તાબાના ગોવિંદપરા ગામના ગામમાં દીવે વાટ્યું ચડી હતી। ગાયોનું ધણ ગામમાં આવતું હતું। છેલ્લી પાણીયારી પાણી ભરીને ગામમાં આવતી હતી। પાણી રસ્તે કોઈ રડું ખર્યું ઢોર ઓવાડા ઉપર ઊભું હતું। એ વખતે 8 જણની ફોજ ભેળો રામ ગોવિંદપરાને પાદર આવી રહ્યો છે। ગામમાં પેસતા પહેલા વીર રામવાળાએ કહ્યું, રા ભાઈ ઉભા રહો, હું થોડી ગણતરી કરી લઉં। એમ કહી રામ માણસો ગણવા લાગ્યો। 1 2 3 4 8 9 10 થયા। રામ તો ચમક્યો, એટલે આપણે 9 છીએ ને? હારબંધો બોલ્યા, ભાઈ ફેર ગણો। રામવાળાએ ફરીથી ગણતરી કરી તો 9 ના બદલે 10 થયા। આમ કેમ થયું? પછી રામવાળો બોલ્યો, ઠીક છે, કઈ વાંધો નહીં, હાલો છાના માના, 10મો સૂર્યનારાયણ આપણે ભેગો છે। એમ સમજાવીને શ્રીફળ કાઢ્યું। પાદરના હનુમાનની ડેરીએ શ્રીફળ વધેર્યું। થોડો ફૂલ જેવો ગોટો નીકળ્યો। બસ સુકૂન સારા થયા। ચાલો હવે ગામમાં જઈ રામ એકલો સૂરજના પંજાવાળો લીલો નેજો ચાલીને ગામની બજારમાં આટા મારવા લાગ્યો। 8 જણને કહ્યું કે તમે લૂંટ કરો, પણ આટલી ગોઠ વાળજો। લૂંટ કરવામાં કોઈ બાઈ બેન દીકરીના અંગે અડશો નહીં। એના ડીલ માથે હજારો રૂપિયાના દાગીના હોય તોય જીવ બગાડશો નહીં, નકર રામ ગોળીએ દેશે। બાકી વિના કારણ કોઈનો જીવ લેશો નહીં। મારકૂટ કરવામાં મર્યાદાને છોડશો નહીં, નકર ગાયકવાડી ડોલાવી શકશે નહીં અને સૂરજ આપણી ભેળો ચાલશે નહીં। એ બધા નિયમો પળાવવા માટે રામ ચોકી કરતો હતો। ભેરું લૂંટે ચડ્યા। 2 પટલોને મારી ઘાયલ કર્યા। રૂપિયા 4000 લઈ ગયાનું બોલાયું। ગામમાંથી નીકળતી વખતે સૂરજની જય બોલાવી। તે દિવસે તારીખ 3/7/1914 હતી। એ જ રાતે ખોડપરું ભાગ્યું। પછી તો ગામને પાદર પોતાના જણની સંખ્યા ગણી સુકૂન જોવાની રીત થઈ પડી। 10 ગણાય તો જ હનુમાનને શ્રીફળ વધેરવાનું, પછી ગામમાં જવાનું, નહીં તો સૂરજની ના સમજીને ચાલ્યા જવાનું। જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં જે પેદળ પલટન રહે છે ત્યાં ચિઠ્ઠી નાખતા ગયા। દિવસ ઉગ્યો। રામની ચિઠ્ઠી વંચાણી। અંદર એવું લખેલું હતું કે અમુક ગામો મેં રામવાળે ભાગ્યા છે, બીજા કોઈને હેરાન કરશો નહીં। ગ્રાસ્ય ઉપર એક આની વગેરે નવા કદ નાખ્યા છે તો કાઢી નાખજો, નહીં તો રાજનો બદલો થવો તો કઠણ છે, પણ થોડા દિવસે ધારીથી ચૂંધી નાખીશ। લખીધન રામવાળો એમ કરીને ચિઠ્ઠી નાખતો ગયેલો। ગાયકવાડ પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળો વળીને રામને ગોતવા લાગી, પણ બહારવટીયો તો રોજ ગામડા ભાગતો રહ્યો। ધારી અને અમરેલી જેવા પોલીસ તેમજ પલટનના માતબર મથકો પણ બહારવાટિયાથી બચ્યા નહીં। ગામના ગઢના દરવાજા વહેલા બંધ થવા લાગ્યા। ત્યાં તો ચારણ કવિઓ દુહા ગાવા લાગ્યા। એ ધારી અમરેલી ધ્રુજે ને ખોભા ધર થાય, દરવાજા દેવાય હે રોઢે દિયે રામડા। હે રામવાળા,
તારા ભયથી ધારી અમરેલી અને ખોભા જેવા મોટા મોટા ગામ થરથરે છે. સાંજ પડતા પડતા તો ગામના દરવાજા બંધ થઈ જાય છે. ખોડાવડ ગામમાં એક છગન મહારાજ નામે વણલેટ બ્રાહ્મણ રહે બહેકી ગયા હતા. ઘરમાં 3 તો કોરણો બેસાડી હતી. પૂરા હથિયાર બાંધીને ફરતો હતો અને બોલતો કે રામ વાળો મારા શા હિસાબમાં આવે તો ફૂંકી દઉં. એક રાતે છગન ખાટલો ઢાળી ફળિયામાં બેઠો હતો. પડખે જ ભરેલી બંદૂક હતી. એમાં ઓચિંતો રામ વાળો આવ્યો. એકલો આવીને ખાટલા ઉપર ઉભો રહ્યો. હાકલ કરી કે ઉઠ એ વણલેટ, માટી થા. છગન ઉઠ્યો, બાગોલા જેવો બની ગયો હતો. પછી રામ વાળે ત્રાડ નાખી, લે બંદૂક, હું રામ વાળો. છગનની જીભ ખીલાઈ ગઈ હતી. એ તો ઠરી જ ગયો. ચોંટ મારીને રામે એની બંદૂક આંચકી લીધી. બીજી બાજુ છગનની રખાત કોરણો ઊભી થઈ અને રામને કહ્યું, પગમાં થી કડલા કાઢી નાખો જટ. કડલા કઢાવ્યા. પછી રામે છગનને પૂછ્યું, બોલ, તુંથી શું બનવાનું છે? કાંઈ જ નહીં, હું ભૂલ્યો છું. આલે આ તારી બંદૂક ને આ તારી કોરણોના કડલા. તું ઉતારી ગયેલ તોય પોતમ ખોઈ અવતલે છે એમ સમજીને જવા દઉં છું. છગનના થર થરતા હાથમાં બંદૂક આપીને બહાર વળગ્યો ચાલ્યો ગયો. જળ જીવડી ગામે આવ્યા. પોલીસ પટેલને ઓરડે ગયા. ત્યાંનો પોલીસ પટેલ પૂરો ભાગી નીકળ્યો. ઓસરીમાં ઘરની બાયુ બેઠી હતી. ઘર લૂંટવું હોત તો તૈયાર હતું, પણ રામ ન રોકાણો. માત્ર ઓચિંતી ઓસરીની ખીમતીએ એની નજર પડી. એને કહ્યું, ભાઈ નાગ, પટેલની ઓલી બંદૂક ઉપાડી લે. ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો. ચક્કોહરને ડુંગરે અષાઢ મહિનાને બપોરે એવો સંતલસ થાય છે. 100 વાતે મારે તમને ઇંગરોળાનું ગામ તરું કરવું છે. રામવાળા, ઇંગરોળે તો મારાથી કેમ જવાય? આપા હમીરવાળા તમારું જ ભાંડુ આલાવાળાને ત્યાં જૂઠા ઠક્કરે ચાકરીમાં રાખી ચોકી કરવા બેસાડ્યો છે. આપણે ઉઠીને એની કાઠીની ચોકી ચૂંથશું. રામભાઈ, આલાવાળો ત્યાં નથી અને હું તમને સોને ધરવી દઉં એવું ગામ છે ઇંગરોળા. સોના રૂપું નથી જોઈતું. આપા હમીર રામ ચલ્યા નહીં. ખેર ભાઈ, સોના રૂપા માટે નહીં, પણ જુલમ કરવા વાળા એક જૂઠા ઠક્કર અને મૂળજી ઠક્કરને અકેકાર તું રામ ઉઠીને નહીં અટકાવ તો બીજું કોણ અટકાવશે? તપાસ ભાઈ. ઇંગરોળાએ ઠક્કરોના ચોપડામાં એકવાર આવેલો એકેય કાઠી કે કણબી આ જન્મ કેદી બારે નીકળી શક્યા છે? રામનો ચહેરો બદલ્યો. એ ચકોહરને ડુંગરે બેઠે બેઠે રામની આંખ આગળ વ્યાજખો વેપારી ઉતરાવ્યો. હમીર વાળાએ લાગ જોઈને આગળ ચલાવ્યું અને ભાઈ, અમારી નાની ધારીનો હવાલ તો નિહાળ્યા. જૂઠો મારો કાળ નીવડ્યો. નાની ધારી ફૂલી કાઢું. એના ફૂડ, એના દગા, એની મેલી કળવળ. બસ આપા હમીર આમ રામ વચ્ચે બોલ્યું, હાલો ઇંગરોળું ભાગવું છે. માયા માટે નહીં, પણ વ્યાજ ખાવું ના, લોહી પીવા માટે. હાલો ભાઈ. ચક્કોહરને ડુંગરેથી આખી ટોળી ઉતરવા લાગી. સાંજ પડતી આવે છે. ભેંસો ઉભા ખડ ચરે છે. એ વખતે એક જોરાવર જુવાન આડો ફર્યો. રામે પૂછ્યું, કા ભાઈ મેરું, શું ધાર્યું? આ ડાંગ ફગાવીને તમારે હાથે તલવાર બાંધી લેવાનું, પછી બરડો મલક સોંભરશે નહીં કે? રબારી છો એટલે ગાયોની માયા લાગશે નહીં કે? આ તો બહાર વટું છે હો ભાઈ. પારખું કરી જુઓ, નકા બંદૂક લેજો ને મેરું. રબારીએ જવાબ દીધો, ઠીક, હાલો ચારે ભેળા. જે મેરુએ આખરે બહારવટીઓની બાતમી દઈ દીધી હતી. ત્યાં ચક્કોહરને ડુંગરે ભળ્યો 9 હતા, તેના 10 થયા. નાની ધારી ગામનો હમીર વાળો ટોળીને લઈ ઇંગરોળા ઉપર ચાલ્યો. સાંજ પડી ગઈ છે.
આઘા આઘા ગામડા વચ્ચે ઉજ્જડ નેરા ખાતરથી ભરેલી ખાઉ ખાઉ કરતી એકાંત એક ભર જુવાની અને દેખાવડી કુંભારણ ગધેડું હાંકીને ચાલી આવે છે. ઓચિંતું એને અસુરું થઈ ગયું છે. કાઠીના મુલકમાં જુવાનભાઈ માણસ કવેડાનું હાલી ન શકે એ પોતે જાણે છે. ગધેડાને ડચકારા કરતા પણ વગડો વહેર અવાજે ચાંદોડીઓ પાડી રહ્યો છે. એમાં એક કુંભારણે હાજા વાવ ગામને સીમાડે 8-10 લોબા કાળા પડછાયા જોયા. થડકી થોડીક વારે વાતના સૂર સંભળાણા. બાઈ ગધેડા થી અળગી હાલી રહી હતી. તેને બદલે હવે એને માથે હાથ મેકીને ચાલવા લાગી હતી. ઘડી થઈ ત્યાં પગલા બોલ્યા. આથમતી સાંજના અંધારા અજવાળા વચ્ચે 11 અંબાઈ રંગના બોકાનીદાર બંદૂકિયા દાઢિયાળા આદમી દેખ્યા. ગધેડી ભડકી. બાઈ પણ ગભરાઈને અંગ સંકોડીને કેળાને બીજે કોઠે ઉતારવા લાગી. તે વખતે રામવાળાએ બૂમ પાડી, ડરતીના બેન ભાગના. એ તો હું રામભાઈ છું. ઉભી રે બાપા, હું બેઠે તું ને કોઈ નહીં અડે. કુંભારણ અટકી ગઈ. આઘેરું એનું ગધેડું કાન માંડીને ઊભું રહ્યું. રામે પૂછ્યું, ક્યાંની છો બોન? ગઢિયાની છું. રામે પૂછ્યું, જાતે કેવા છો? તો કે કુંભાર છું. ડોહા પટેલની નાતન ફકર નહીં. તમે બેનું તો મારે પૂજવા ઠેકાણું છો. આલે બેટા, આ રામનું કાપડું. ખિસ્સામાં હાથ નાખી મુઠ્ઠી ભરી કુંભારણ બેનને બહાર વટિયાએ કાપડું લીધું. કહ્યું, હાલી જાતું તારે. કોઈ તારું નામ નહીં લે, કોઈ નહીં કનડે તો કહેજે કે રામની બહેન છું. જુવાનડી અને ગધેડું ગઢીએ ચાલ્યા ગયા ને રામ ટોળી બરાબર રાતના 10 થી 11 ની વચ્ચેની વેળાએ દેદમલ નદીને કાંઠે ઉતરી. અષાઢ સુદ 11 ની એ રાત હતી. વાદળા ઘટાટા ચોંદા દટાઈ ગયા હતો. દેદમલ નદીને ઉભે કાંઠે એંગરોળા ગામની પાઘડી પને પથરાઈ ગયું છે. નદીને કાંઠે જ ગામના ઝોંપા બહાર સરકારી ઉતારો છે. અંદર દીવો બળે છે. નિયમ મુજબ બહાર વટીયાએ 4 જણ ઉતારા ઉપર દોડ્યા. ઓરડા ના બેડેલા કમાડ ઉપર પાટું મારીને સાદ પાડ્યો કે ઉઘાડો, કોણ છે બેવકૂફ? અંદર બેઠેલાએ અમલદારે કંટાળીને પૂછ્યું, આ ગિસ્ત વાળાઓને તો કોઈ અકલ જ નથી, ત્રાસ કરે છે. પટેલ, કાલે તુમાર કરીને લખો 25 ખાતા ઉપર. બોલનાર અમલદાર પોતાના બળાપા પોલીસ ખાતા ઉપર કાઢતો હતો. આજકાલમાં જે હંગામી ગિસ્ત આવવાની હતી એ ઓસાણ પણ જય બિચારો મરાઠો તજવીદાર આવું બોલતો હતો. પણ બારણે ઉભેલા બહારવટિયાએ ગાળો પોતાને દેવાતી હોય એમ માની ખીજાયા. ચોરથી પાટું મારી બારણા તોડ્યા. અંદર ગયા. અમલદાર પાસે બેઠેલા પટેલ પસાયત પાછલી બારીએથી ઠેકીને દેદમલ નદીને ઉતરી ગયા. નિર્દોષ શંકરરાવ એકલો રહી ગયો. એને ઝાટકા દઈને બહારવટિયાઓએ પસાયતને એક બંદૂક ઉપાડી બહાર નીકળી ઝોપે હનુમાન અને શ્રીફળ વધેરી ગામમાં ગયા. ત્યાં સામે એક આદમી મળ્યો. માથે ગોદડાનો ભારો છે. બહારવટિયાએ પકડ્યો. ઉભો રહેલા, કોણ છો? એ તો હું નાનજી કોટવાળા. આ જુવાનો કોણ છે? ભાઈ, તમારા પાપમાં ઘેર ઘેર જઈ બાયુની ગોળીઓ ને છોકરાના નિશાપા વહોરી તમારા સારું પારગણ વેઠે ભેળું કરો છો. તમે તો ગામના દાઢ વાળી નાખ્યો છે. ભાઈ, કંટાળેલા કોટ વાળે માન્યું કે પોલીસ પાર્ટી છે. બહારવટિયા જાણે એ એમને ગાળો દે છે એમ થપાટ મારી ચૂપ રાખીને કહ્યું, હાલ મારી ભેળો. સડેરાટ બહારવટિયા શેરીમાં એક મોટી ડેલી ઉપર જઈને ઉભા રહ્યા. એક લોંબો સાદ પાડ્યો, ઉઘાડજો.
ડેલીની ઊંડાણમાં એક આગે આગે એક ફળિયું હતું. બે ત્રણ નોખી નોખી ઓસરીઓ અને ઓરડા હતા, અને ઓસરીમાં બેસી જુઠ્ઠો અને મૂળજી નામના બે 50 વર્ષની અવસ્થાના ઠક્કર ભાઈઓ બેઠા હતા. દુકાન વધાવી ઘેર આવ્યા પછી રોજની રીતે મસલત કરતા હતા કે કયા કયા કળને કેમ ફાંસલામાં લેવું, કોને ગળે વ્યાજની, દાવાની, જપ્તીની વગેરે જુદી જુદી છરીઓ ફેરવી કોના ખોરડા નવા ચણાય છે. અને એમાંથી આવું એ લોકોનું દિવસ રાતનું રટણ હતું. કયું ખોરડું એટલે વરસ આપણા થાલમાં આવી શકે તેમ છે. ડોસાના કાવતરા ઉપર ઉદાસ થતો ભલો દીકરો ચત્રભુજ પણ બેઠો હતો. ફરીવાર અવાજ આવ્યો, ઉઘાડો. ચત્રભુજ ઉઠ્યો. ત્યાં તો જુઠ્ઠા ડોસાએ કહ્યું કે ના, તું નહીં, બહાર વટાનો સમય છે, ડેલીએ કોણ હોય કોણ નહીં, હું જાઉં છું. જુઠ્ઠાએ ડેલી ઉઘાડી. પાણીના પૂર જેવી ટોળી અંદર ઘૂસી દોડીને ત્રણેય મર્દોને દાબી દીધા. તલવાર કાઢીને કહ્યું, બહુ લોહી પીધા છે, લાવો હવે કાઢી આપો. ભાઈ સાહેબ, અમારી પાસે કાંઈ નથી. વાત સાચી હતી, બધું નકદ નાણું ફૂંડલા ભેળું કરી નાખેલું, પણ બહારવટિયા કેમ માને? મંડ્યા તલવારના ચરકા કરવા, પેટ ઉપર, હાથ ઉપર, મોઢા ઉપર, પેટ ઉપર, તોય લોહાણા ન માન્યો. ઘરમાંથી જુઠ્ઠાની બે જુવાન આણા દીકરીઓએ જુઠ્ઠા અને મૂળજીને ઘરવાળીઓએ તથા દીકરાને વહુવારુઓ દોડી આવી અને પુરુષોને આડે અંગ દઈ પાલવડા પાથરી વિનવવા લાગી કે એ ભાઈ, એને કોઈને મારો, આલ્યો મારા ઘરેણા, એને મારશો નહીં. ત્યાં તો ઉઘાડી ડેરીના બહાર ઉભેલા ને જાડા આદમીની હાકલ પડી, જોજો ભાઈ, સંભાળજો. બાયુએ બેનુને સંભાળજો, જોજો હો, એનો છેડો ન અડે, ખબરદાર. બાયુને કોઈ લેતા નહીં. સાંભળીને બહાર વટિયા આડી પડેલી બાઈઓને કહે, ખસી જાઓ બાપા, તમારું અમને ન ખપે, તમે મારું બેનું દીકરીયું બેટી છો, ખસી જાઓ. એમ કહીને પુરુષોને મારવા લાગ્યા. ત્યાં વળી પાછી ડેલીએથી બૂમ આવી કે સાચવજો, કોઈની જાનથી મારશો નહીં, વધુ પડતા પીટશો નહીં, હવે ચોપા રાખો. ઘણું ટાણું થયું. જૂઠાને, મૂળજીને અને ચત્રભુજને તરવારના 30 ઝાટકા લાગ્યા. આખા શરીર ચિતરાઈ ગયા. ચત્રભુજ તો પેટમાં એક ઊંડો ઘા પણ પડી ગયો હતો, છતાં એ ન માન્યો અને ભાઈઓ હાથમાં પોતાના અંગના દાગીના ધરી આપી થોડું ઘણું જે ઘરમાંથી મળ્યું એ લઈ બહાર નીકળ્યા. નીકળીને રામભાઈની જય, સુરજની જય બોલાવી. રામે પડકાર કર્યો, જુઠ્ઠા મૂળજી, આટલેથી ચેતજો, ગરીબના રગત પીશો નહીં. એટલું બોલી પાછા વળ્યા. પડખે જ જુઠ્ઠા કુનડીના નામના પટેલને અભરે ભર્યું ઘર ઊભું હતું. ગામમાં બીજાના ઘર હતા. લવજી શેઠ તથા ભગવાન પટેલના જાણ ભેદુ ભૂમિયો હમીરવાળો તેમજ રામ પોતે પણ આ વાત ન જાણતા હતા. છતાં ઇંગ્રોળામાંથી ધન ન હતું ઉપાડવું, ફક્ત દાજ ઉતારવી હતી એમ લાગે છે. ચોરે આવ્યા તે રામવાળો હાથમાં નેજો ધરી ઉભો રહ્યો. બાકીના 10 જણા કુંડાળું વળીને તલવાર બંદૂકો ઉછાળતા ચોકારો લેતા લેતા ઘડીક રમ્યા. પછી સુરજની જય બોલાવતા બોલાવતા નીકળી ગયા. પડખે જ નિશાળ હતી. બામણ માસ્તર હતો. માસ્તરના ખાટલા હેઠે છુપાઈને જૂઠા મૂળજીના ઘરના છોકરા બેસી ગયા હતા. તેની અંદર જૂઠા ઠક્કરનો એક દીકરો વનરાવન પણ બચી ગયો. તો બસ મિત્રો, આ ભાગમાં આટલું જ. ને અમારો 6થો ભાગ જોવા માટે અમારી આ ચેનલને ફોલો કરો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ભારત, જય મોગલ.